આરટી હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કરનાર વાલીઓ સામે હવે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ હવે ફોજદારી કાર્યવાહીના આદેશ આપી દીધા છે। સુરતમાં આરટી હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓએ ખોટા આવકના દાખલા રજૂ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી ડીઈઓએ વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી। આ અંગે આજે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે તે અંતર્ગત વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવ્યો છે। તે વાલીના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે। એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે। આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે, જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે। એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે। વાલીઓની આવક જોવા જઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય, આઈટીઆર રિટર્ન જે છે, કારણ કે આવકનું પ્રમાણપત્ર 1.5 લાખનું રજૂ કરે છે, જ્યારે આઈટી રિટર્ન 3 લાખ, 4 લાખ, 5 લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે, જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે। આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાલીઓની આવક જોવા જઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય, આરટીઆઈ રિટર્ન 3 થી 4 લાખ 5 લાખ સુધીના ભર્યા હોય તેવા વાલીઓ સામે આવ્યા છે, જેથી કરીને એવા વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ અથવા તો તેમના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે। આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી આપીને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાની બાળકનું એલસી અને પ્રવેશ મેળવી શકે છે। આવક 1.5 લાખ કરતાં વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું લખાણ મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા 68 વાલીઓ સામે કાર્યવાહી કર્યા બાદ આજે 32 વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમની રજૂઆત સાંભળવામાં આવી હતી। એ વાત કરીએ પ્રમાણે કે આવક 1,50,000 કરતાં વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।